મીઠી સુગંધની કિંમત. બાદશાહ અકબરના રાજ્યમાં ધ્યાનચંદ નામનો એક માણસ રહેતો હતો. બજારમાં એની મીઠાઈની દુકાન ખૂબ જ પ્રખ્યાત હતી. એક દિવસ બપોરે ગોપુ નામનો એક ગરીબ માણસ એની મીઠાઈની દુકાનની બહાર બેઠો હતો. એ મીઠાઈઓની સુગંધ લાજવાબ છે, એને પોતાને કહ્યું. પણ દુર્ભાગ્યે એની પાસે મીઠાઈ ખરીદવા પૈસા ન હતા. એણે પોતાનો ડબ્બો ખોલ્યો અને એનું સાદું ભોજન ખાવા માંડ્યું. પણ ગોપુએ મોઢામાં પાણી લાવતી એ મીઠાઈઓની સુગંધ એવી માણી કે એનો સૂકો ભોજન પણ સ્વાદિષ્ટ લાગવા માંડ્યો. હું અહીં બેઠો છું એ કારણથી મારો ભોજન આજે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, એણે વિચાર્યું. પોતાનું ભોજન કરવા અને સાથે એ મીઠી સુગંધ માણવા એ રોજ જ એ દુકાન પર જવા લાગ્યો. એ માણસ જે કરી રહ્યો હતો એ તરત ધ્યાનચંદના ધ્યાનમાં આવી ગયું. ગુસ્સામાં એ બરાડ્યો, પૈસા ચૂકવ્યા વગર મારી મીઠાઈઓની મીઠી સુગંધ માણવાની તે હિંમત કેવી રીતે કરી? હમણાં ને હમણાં મને એના પૈસા આપ. શું તું એ ચાહે છે કે મીઠાઈની સુગંધ સૂંઘવાના હું પૈસા આપું? ગોપુએ આશ્ચર્યથી પૂછ્યું. ચાલાક ધ્યાનચંદે જવાબ આપ્યો, હા, હું મીઠાઈ મારી મહેનતથી બનાવું છું. તું ઘણા દિવસથી અહીં બેસીને એનો આનંદ માણી રહ્યો છે. હવે તેની કિંમત ચૂકવ. પણ મારી પાસે પૈસા નથી, ગોપુએ જવાબ આપ્યો. ઠીક છે, તો મારી સાથે દરબારમાં ચાલ, ધ્યાનચંદે કહ્યું. અને બંને અકબરને મળવા તેની પાસે ગયા. દરબારમાં અકબર અને બિરબલે બંનેને દલીલ કરતા સાંભળ્યા. બધાને આવા વિચિત્ર મુદ્દામાં રસ પડવા લાગ્યો. બિરબલે ખૂબ જ ધ્યાનથી વિચાર્યું અને ગોપુને કહ્યું, ધ્યાનચંદની વાત સાચી છે. મીઠાઈઓ એની છે, એટલે તારે એને મીઠાઈઓની સ્વાદિષ્ટ સુગંધ માણવાના પૈસા આપવા જોઈએ. એણે ગોપુને એક સિક્કો આપ્યો અને એને કહ્યું, આ લે, આ સિક્કાને લઈ ધ્યાનચંદના નાકની નીચે રાખી દે. પૈસાની સુગંધ મીઠાઈની સુગંધની કિંમત ચૂકવવા માટે પર્યાપ્ત છે. દરબારમાં બિરબલનો જવાબ સાંભળી બધા જોરથી હસવા માંડ્યા. આવી મૂર્ખાઈભરી સમસ્યા અકબર સમક્ષ લાવવા બદલ ધ્યાનચંદે શર્મિંદગી અનુભવી અને ક્ષમા માટે આજીજી કરવા લાગ્યો. ગોપુને બિરબલે સિક્કો આપ્યો અને કહ્યું કે એ જઈને પોતાની માટે મીઠાઈ ખરીદે. ગોપુ ખૂબ ખુશ થઈને
ચાલ્યો ગયો.